હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આજે આપણે પોર્સ આપેલા છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. પેજ નંબર 75 ઉપર તમને પોર્સ આપેલા છે. એમાં પહેલું છે ધ ગંગા. હવે આ સમજાવતા પહેલાં હું તમને તેના સ્પેલિંગ જણાવી દઉં. ધ ગંગા સ્પેલિંગ છે રિવર, નદી, લાઇફલાઇન, જીવાદોરી, મેનકાઇન્ડ, માનવજાતિ, ઇમ્પોર્ટન્સ, મહત્વનું, સોર્સ, ઉગમ સ્થાન, માઉન્ટેન, પર્વત, ટુ ફ્લો, વહેવું, હોલી, પવિત્ર, પ્રેઝન્ટ, ભેટ, થીફ, ચોર, ટુ સર્ચ, શોધવું, ટુ ડીગ, ખોદવું, ડીપ એટલે ઊંડું, સી દરિયો અથવા સમુદ્ર, ટુ ડિસ્ટર્બ ખલેલ પહોંચાડવી, ટુ બર્ન બાળવું, એશ રાખ, હેવન સ્વર્ગ, ટુ પ્રે પ્રાર્થના કરવી, ટુ રિક્વેસ્ટ વિનંતી કરવી, જેન્ટલી એટલે હળવેથી. હવે આપણે યુનિટ સમજીએ. રિવર આર ધ લાઇફ લાઇન ફોર મેનકાઇન્ડ. રિવર એટલે નદીઓ છે તે મેનકાઇન્ડ એટલે કે માનવ જાતિ માટે જીવાદોરી સમાન છે. ધેર આર મેની ગ્રેટ્સ રિવર ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા દેશ ઇન્ડિયામાં ઘણી મહાન નદીઓ આવેલી છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. આમાંની એક નદી છે ગંગા, જે આપણા માટે ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ ગ્રેટેસ્ટ એટલે કે ખૂબ જ મોટી રિવર છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ગંગા નદી છે તે 2480 કિલોમીટર જેટલી લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન હિમાલયાઝ માઉન્ટેન. સોર્સ એટલે કે એનું ઉગમ સ્થાન હિમાલયના પર્વતમાળામાંથી ગંગા નદીનું છે તે ઉગમ સ્થાન આવેલું છે. ઇટ્સ કમ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લો ઇન્ટુ ધ બાય ઓફ બેંગાલ. તે ત્યાંથી નીચે વહેતી ટેકરીઓમાંથી આવી એન્ડ ફ્લો ઇન્ટુ ધ બાય ઓફ બેંગલ્સ એટલે કે બંગાળની ખાડી છે તેમાં ભળી જાય છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા છે તે પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરી ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. આપણે એવી ઘણી બધી સ્ટોરીઓ છે જે જાણીએ છીએ કે ગંગા નદી છે કઈ રીતના ધરતી પર આવી. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? એમાંની આપણે એક સ્ટોરી છે જે આપણે અહીંયા શીખીશું. લોંગ અગો ધેર વોઝ અ કિંગ. ઘણા સમય પહેલાંની વાત છે. એક રાજા હતો. હિઝ નેમ વોઝ સાગર. તેનું નામ સાગર હતું. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. તેને એક સુંદર મજાનો ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ અ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ. આ ઘોડો છે તે દેવોને પ્રેઝન્ટ કરવા માગતો હતો, ગિફ્ટ તરીકે ભેટ આપવા માગતો હતો. વન ડે ધ થીફ ટુક અવે ધ હોર્સ. એક દિવસ આ ઘોડો છે એની થીફ એટલે કે એની ચોરી થઈ જાય છે. ધ કિંગ વોઝ વેરી અનહેપી. કિંગ છે રાજા છે ખૂબ જ દુઃખી થઈ જાય છે. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. તે તેના બધા પુત્રો છે તેને આ ઘોડો શોધવા માટે મોકલે છે. બટ હી આસ્ક વન ઓફ હિઝ સન્સ નેમ ભાગીરથા ટુ સ્ટે વિથ હિમ. પણ એમાંનો એક છે જેનું નામ છે ભાગીરથ, તેને તેની સાથે રહેવા કહે છે. સાગર સન સર્ચેડ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. તે પૃથ્વીના દરેક ખૂણે છે તે આ ઘોડો છે તે શોધે છે. બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. પણ તેને ઘોડો ક્યાંય પણ મળતો નથી. સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ. તેથી તે લોકોએ નક્કી કર્યું કે આપણે પૃથ્વીની ઇનસાઇડ પૃથ્વીની અંદરની બાજુ આપણે ઘોડો શોધીએ. ધે ડગ અ ડીપ હોલ. ડગ એટલે કે ખોદવું. તે લોકોએ ખૂબ જ ઊંડા ખાડા ખોદવા માંડ્યા. એટ લાસ્ટ ધે કમ ટુ અ ગ્રેટ સી. છેવટે તે લોકો એક મોટા દરિયા પાસે આવે છે. ધે સો અ વેરી ઓલ્ડ મેન. ત્યાં તે ખૂબ જ વૃદ્ધ માણસને જુએ છે. સાગર સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. સાગરના પુત્રો છે આ ઓલ્ડ મેન છે તેને ખલેલ પહોંચાડે છે. સો હી બીકેમ વેરી એંગ્રી. તેથી આ વૃદ્ધ માણસ જે છે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. હી બીકેમ સો એંગ્રી. તે ખૂબ જ ગુસ્સે આવ્યા. એન્ડ ધેટ હી બર્ન સાગર ઓલ ધ સન ટુ એસ. તેથી તેના સાગરના જેટલા પણ પુત્રો હતા તે બધાને બાળી, બર્ન એટલે કે બાળવું અને આશ એટલે કે રાખ, બાળીને બધાને રાખમાં ફેરવી દીધા. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે ગંગાનું પાણી છે તે જ તેને નવું જીવન આપી શકે એમ છે. બટ એટ ધેટ ટાઈમ ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. પણ આ સમયે ગંગા છે તે ધરતી ઉપર નથી. સી વોઝ ઇન ધ હેવન. તે સ્વર્ગમાં હતા. ભાગીરથ વોઝ અલોન એટ હોમ. ભાગીરથ એકલો ઘરે હતો. હી પ્રેડ ટુ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર લાઈફ અગેન. પ્રેડ એટલે કે પ્રાર્થના કરે છે. ભાગીરથ છે તે ગંગા નદીને પ્રાર્થના કરે છે કે તે લોકો ધરતી ઉપર આવે અને એના જે ભાઈઓ છે તેને નવું જીવન પ્રદાન કરે. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન અર્થ. ગંગા છે
તે અર્થ ઉપર પૃથ્વી ઉપર આવવા ખુશ થઈ જાય છે. બટ સી વોઝ અફ્રેડ, પણ તેને એક ભય હતો. ધેટ હર ફોલ ફ્રોમ ધ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ, કે એનો પ્રવાહ છે જો સ્વર્ગમાંથી ધરતી ઉપર આવશે તો ધરતી છે એને તે તોડી નાખશે. ભાગીરથ રિક્વેસ્ટ ધ લોર્ડ શિવા ટુ હેલ ધ ગંગા. ભાગીરથ છે તે શિવ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે ગંગાની મદદ કરો. લોર્ડ શિવા અગ્રી, શિવજી છે તેની સાથે સંમત થઈ જાય છે. હી આસ્ક ધ ગંગા ફ્લો ડાઉન ધ અર્થ થ્રુ હિઝ અ લોંગ હેર. લોંગ હેર એટલે કે એની લાંબી જટાઓ. શિવજી છે તે ગંગાને કહે છે કે તેની લાંબી જટામાંથી પસાર થઈને તે પૃથ્વી ઉપર જાય. ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. આવી રીતે જ ગંગા નદી છે તે જેન્ટલી એટલે કે હળવેથી પૃથ્વી ઉપર આવ્યા. ધ ગંગા ફ્લો ઓવર ધ આસ ઓફ ધ સાગર સન્સ એન્ડ ધે ઓલ કમ ટુ લાઈફ અગેન. ગંગાનો ફ્લો જેવો જ, ગંગાનો પ્રવાહ છે જેવો જ એ રાખ હતા, જ્યાં સાગરના પુત્રો રાખ થયેલા હતા તેની પરથી પસાર થાય છે, એની સાથે જ તે બધા છે તેને જીવન મળી જાય છે. ભાગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભાગીરથે ગંગાને પ્રાર્થના કરી હતી કે તે ધરતી ઉપર આવે. સો સી ઇઝ ઓલ્સો નો એઝ અ ભાગીરથી. તેથી ગંગા નદીને ભાગીરથી તરીકે ઓળખવામાં આવે છે. નીચે જે એક્સરસાઇઝ આપેલી છે તેના હું તમને ફોટો મોકલાવીશ, તે તમારી ટેક્સ્ટ બુકમાં પૂરી લેવાની રહેશે. ત્યારબાદ એમાં બીજું આપેલું છે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. આ લેસન સમજાવતા પહેલાં હું તમને તેના સ્પેલિંગ જણાવી દઉં. ટુ કોલ બોલાવવું, ફેન્સ વાળ અથવા ભીત, બ્યુકેટ એટલે કે બાલટી અથવા ડોલ, બ્રશ પીછું, ઇમિડિયેટલી તરત, સડનલી અચાનક, બ્રિલિયન્ટ તેજસ્વી, આઈડિયા વિચાર અથવા કલ્પના, ટુ કન્ટિન્યુ ચાલુ રાખવું, રિપ્લાય જવાબ આપવો, ટુ ડિલાઇટ ખુશ કરવું, આર્ટિસ્ટ કલાકાર, સરપ્રાઇઝ આશ્ચર્ય અથવા નવાઈ, અલોન એટલે એકલો, ફેડ એટલે ડરેલો અથવા ભયભીત, શેડ એટલે છાયો, ટુ સ્વેટ એટલે પરસેવો થવો, પેડ એટલે જોડ, માર્બલ એટલે લખોટી, પ્લેથિંગ્સ એટલે રમવાની ચીજો, ટીન સોલ્જર્સ એટલે પતરાનો સૈનિક, ડોગ કોલર્સ એટલે કૂતરાના ગળાનો પટ્ટો, નાઇફ એટલે છરી, પ્રાઉડલી એટલે ગર્વથી, રિયલી એટલે ખરેખર, નાઇસલી એટલે સરસ રીતે, અર્લી એટલે વહેલું. હવે હું તમને લેસન સમજાવું. ઇટ વોઝ સેટરડે. આજે શનિવારનો દિવસ હતો. હોલીડે રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. શાળાએ જવાનું પણ ન હતું અને હોમવર્ક હોય તે પણ કરવાનું ન હતું. ટોમ વોઝ વેરી હેપી. ટોમ છે તે ખૂબ જ ખુશ હતો. બટ જસ્ટ ધેન ધ આન્ટ પોલી કોલ હિમ એન્ડ સેડ. પણ થોડીક જ વારમાં એવામાં જેના પોલી માસી છે તે તેને બોલાવે છે અને કહે છે, લુક હિયર ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. આમ જો ટોમ, આજે તું બહાર રમવા નહીં જાય. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ વોલ ફેન્સ અપ. તારે આ આખી વાડ છે, આખી ભીત છે તારે ઘોડવાની છે, એટલે કે એમાં રંગકામ કરવાનું છે. ટેક ધીસ બ્યુકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી. ટેક ધીસ બ્યુકેટ એટલે કે બાલટી લે, ડોલ લે જે ચૂનાથી ભરેલી છે તે, અને આ બ્રશ લે અને તારું કાર્ય છે તે તાત્કાલિક ચાલુ કરી દે. ટોમ લુક એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બ્યુકેટ. ટોમ છે તે પેલા વાડ સામે જુએ છે અને પછી જે ડોલ છે એની સામે જુએ છે. સચ અ બિગ ફેન્સ. ખૂબ જ મોટી વાડ હતી. એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. અને ખૂબ જ વધારે ચૂનો હતો. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ છે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કમ ટુ હિઝ માઇન્ડ. અચાનક જ તેના મનમાં એક યુક્તિ આવે છે. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. તેણે જે બ્રશ છે એ પકડ્યું અને શાંતિથી પોતાનું કામ છે તે ચાલુ કરી દીધું. સૂન હી સો બેન કમિંગ ધેટ વે. તેવામાં જ થોડીક વારમાં જ બેન છે તે ત્યાંથી આવે છે. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં એક સરસ મજાનું લાલ કલરનું સફરજન હતું. ટોમ્સ માઉથ વોટરેડ બટ હી કન્ટિન્યુ ટુ ધ વ્હાઇટ વોશ. ટોમના મોંમાં પાણી આવ્યું પણ તેને તે વ્હાઇટ વોશ કરવાનું કામ ચાલુ જ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક અ ફન ઓફ ટોમ. બેન છે ટોમની હાસી એને મજાક કરવા માંગતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે તેની પાસે આવ્યો અને કહ્યું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? વર્ક ઇવન ઓન હોલિડે? અરે ટોમ, આ શું છે, રજાના દિવસોમાં પણ કામ? વર્ક સેડ ટોમ. ટોમે કહ્યું કે કામ. વોટ ડુ યુ કોલ વર્ક? તું શાને કામ કહે છે? વાય ઇઝન્ટ ધે વર્ક? આસ્ક બેન વિથ સ્માઇલ. કેમ આ કામ નથી તો શું છે? બેન વિથ સ્માઇલ. બેને હસતા હસતા પૂછ્યું.
Tom returned his white voice and replied, "Well, may it be, and may be it is not. All I know is that is delight Tom Sawyer." ટોમ છે એ વ્હાઇટ વોશનું કામ કરે છે, કલર કરતો હતો અને કહે છે કે ભલે તે કામ હોય કે ના હોય, હું તો એટલું જાણું છું કે ટોમ સોયર છે એને આ કામ કરવામાં ખૂબ જ ડિલાઇટ એટલે કે આનંદ આવે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક આર્ટ આર્ટિસ્ટ. ટોમ છે એક કલાકાર હોય એની અદાથી જ આ કાળજીપૂર્વક છે આ બ્રશ છે તે ફેરવે છે. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક એટ ધ પેન્ટ. પછી તે પાછળ થોડો કટે છે અને પેન્ટ કલર કામ કેવું થયું છે તે જોવે છે. હી એડેડ ધ ટચ હિયર એન્ડ ટચ ધેર. એડેડ ધ ટચ એટલે તે પહેલાં આમ જોવે છે અને પછી પાછો તે બીજી બાજુ ટચ કરી અડી અને જુએ છે. બેન વોચ ઓલ ધીસ. બેન છે આ બધું બરોબર જોઈ રહ્યો છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટ. તેને આમાં ખૂબ ને ખૂબ રસ પડવા લાગ્યો. એટ લાસ્ટ હી સેડ. છેવટે તેણે કહ્યું કે ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. શું હું પણ થોડોક વ્હાઇટ વોશ કરી શકું? નો નો હી સેડ. તેણે કહ્યું કે ના ના. આન્ટ પોલી ઇઝ અ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ વેન્સ. કે પોલી માસી છે આ વાળ માટે ખૂબ જ ચીવટ રાખે છે, પર્ટિક્યુલર ખૂબ જ ચીવટ રાખે છે. એવરીબડી કેન નોટ પેડ ધ વોલ ધ રાઇટ વે. દરેક માણસ છે તેને સારી રીતે આ વ્હાઇટ વોશ છે કરી શકતા નથી. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન સરપ્રાઇઝ. બેન આશ્ચર્યથી પૂછ્યું, કેમ વાત છે? આઈ વિલ બી અ વેરી કેરફુલ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ લિટલ. ટોમ, હું ખૂબ જ ધ્યાનથી કરીશ, મને થોડીક વાર વ્હાઇટ વોશ કરવા દે. Ben, I don't mind, Tom says, looking too very kind of. But you don't know Aunt Polly. She will kill me. She wanted me and me alone to do. બેન, મને કંઈ વાંધો નથી, ટોમે કહ્યું. ટોમ તેના પર ઉપકાર કરતો હોય તેવી રીતના તે એની સામે જોતા રહ્યું કે પણ પોલી માસી છે એને તું ઓળખતો નથી, તે મને મારી નાખશે. શી વોન્ટેડ મી એન્ડ મી અલોન ટુ ડુ. તેણે મને એકલાએ જ આ કામ કરવાનું કહ્યું છે. આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ્સ. કે હું ખૂબ જ કાળજી રાખીશ ટોમ, મને એકવાર તો કરવા દે. હું તને મારામાંથી અડધું સફરજન છે તે આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ. ના ના બેન, મને ખૂબ જ બીક લાગે છે, ડર લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ અ હોલ એપલ. ટોમ, હું તને મારું આખું સફરજન આપીશ. ટોમ ગેવ અ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. ટોમ છે બેનને બ્રશ આપે છે અને એપલ છે તે લઈ લે છે. બેન સેટ હી ટુ વર્ક ઇન હોટ સમર. બેન છે એ ખૂબ જ બળબડતા તડકામાં કામે લાગ્યો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ધ ટ્રી એન્ડ એટ ધ એપલ. અને ટોમ છે તે એક ઝાડ નીચે છાંયડામાં બેસી અને સફરજન ખાય છે. હી કેપ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. તે બેનને વારંવાર કહેતો રહે છે, બેન, લુક એટ ધ પાર્ટ ઓફ ધ ફેન્સ. વાળનો પહેલો ભાગ છે તે જરા જો. યુ હેવ નોટ ડન રાઇટલી. તે સારી રીતે નથી કર્યો. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. કે તે સરખી રીતના કર, તને પોલી માસીનો મિજાજ તો ખબર જ છે કે તે ગુસ્સે થઈ જશે. પુઅર બેન સ્વેપ્ટ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન છે તે તડકામાં સ્વેપ્ટ એટલે કે એકદમ રેપ ઝેપ થઈ જાય છે તે રીતના કામ કરી રહ્યો છે. બેન વોઝ ટાયર્ડ. જ્યારે બેન છે થાક્યો તો ટોમ ઓલો ધ બિલી ટુ વ્હાઇટ વોશ. ત્યારે બિલી નામનો છોકરો છે તેને તે વ્હાઇટ વોશ કરવાનું કામ આપે છે. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલી છે તે ટોમને પતંગ આપે છે. વેન બિલી વોઝ ઓફ ટાયર્ડ. જ્યારે બિલી થાકી જાય છે તો જોની ગોટ હિઝ ટર્ન ધ પેર ઓફ માર્બલ્સ. ત્યારે જોની છે તેને પેર ઓફ માર્બલ્સ એટલે કે બે લખોટીની જોડી છે તે આપે છે. ટસ એવરી બોયઝ પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ અ વ્હાઇટ વોશ ધ ફેન્સ. આમ દરેક છોકરાએ વ્હાઇટ વોશ કરવા માટે, રંગકામ કરવા માટે કંઈક ને કંઈક કિંમત ચૂકવવી પડી. ધે કમ ટુ અ લાફ ટોમ બટ ધ ટોમ મેડ ધેમ વર્ક. તે લોકો ટોમની મજા કરવા આવેલા હતા પણ ટોમે તેને કામે લગાડી દીધા. બાય આફ્ટરનૂન, બપોર પછીના સમય પછી, ધ વ્હાઇટ વોશ ઇઝ ઓવર. વ્હાઇટ વોશનું કામ છે રંગકામ કરવાનું તે પૂરું થઈ જાય છે. ધ વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 ટાઈમ. આ રંગકામ કરવાનું કામ છે, ભીતને જે રંગકામ કરવાનું કામ છે તે 3 વખત થાય છે. ટોમ અર્નેડ ધ નંબર ઓફ પ્લે થિંગ્સ. ટોમ છે એના માટે ઘણી બધી રમવાની વસ્તુઓ છે મેળવે છે. હી ગોટ
12 માર્બલ્સ, ટીન સોલ્જર્સ, ડોગ કોલર્સ ને હેન્ડલ ઓફ નાઇફ એન્ડ બિગ કી વિધાઉટ લોક. તે 12 માર્બલ્સ, 12 લખોટી છે, પતરાનો સૈનિક છે, કૂતરાનું કોલર છે, ગળાનો પટ્ટો હોય છે તે, ધ હેન્ડલ ઓફ ધ નાઇફ, ચાકુ છે એનું હાથો મેળવે છે, બિગ કી વિધાઉટ લોક, મોટી ચાવી છે જે લોક વગરની છે તે મેળવે છે. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોઝ ઇઝ ઓવર, જ્યારે વ્હાઇટ વોઝનું કામ પૂરું થઈ જાય છે, ધ ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ, આન્ટ પોલી મે આઈ ગો ટુ પ્લે નાઉ. જ્યારે આ રંગકામ કરવાનું કામ પૂરું થઈ જાય છે તો ટોમ છે એ ગર્વભેર રીતે ઘરમાં જાય છે અને કહે છે કે પોલી માસી શું હવે બહાર રમવા જવું. હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન, તે કેટલું રંગકામ કર્યું છે. ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ, મેં બધું જ કરી નાખ્યું છે, મારે બધું જ રંગકામ કરવાનું કામ છે તે ફિનિશ થઈ ગયું છે. વોટ ફિનિશ, લેટ મી સી, શું પૂરું થઈ ગયું, ચાલ મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ, આન્ટ પોલી છે તે બહાર આવે છે. સી વોઝ રિયલી સરપ્રાઇઝડ, તે આશ્ચર્યમાં પડી જાય છે. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોઝ, આખી દિવાલ હતી, આખી ભીત તે સરસ રીતે રંગકામ કરેલી જોવા મળી. વેલ ટોમ, સી સેડ, યુ વર્ક ઇઝ એક્સલન્સ, નાવ યુ કેન ગો એન્ડ પ્લે, કમ બેક હોમ અર્લી. વાહ ટોમ, તે તો બોલ્યા, તે ખૂબ જ સરસ કામ કર્યું છે, હવે તું બહાર જઈને રમી શકે છે, પાછો ઘેર વહેલો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ, પોલી માસીએ ટોપલીમાંથી એક સરસ મજાનું સફરજન લીધું અને ટોમને તે આપે છે. આની પણ એક્સરસાઇઝ છે ને હું તમને ફોટો મોકલાવીશ, તે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પૂરી લેવાનું છે.